મને ગીતાબેન જ ફોન કરીને આ બધું હેલ્ગુન ત્યારે બોલાવ્યો છે, મારી પાસે રેકોર્ડિંગ છે. હું આજની તારીખમાં પણ મારી ઘરવાળીનું પેટ ન જાણી શકું અને તમે પણ આજની તારીખમાં તમારી ઘરવાળીનું પેટ ન જાણી શકો સાહેબ. અને બધાય પાડાની કાંધું જેવા છે, ચાલી લે ને આમ ખાલી બોસી ચાલીને દબાવે ને તોય જય આપા ગીગા કરતી. વિજયગીરી ઉપરના આક્ષેપો જે થઈ રહ્યા છે તેમાં જળ જમીન અને જોરું અને આપના શબ્દોમાં કંચન કીર્તિ અને કામિનીના કુંડાળામાં વિજયગીરીનો પગ કેવી રીતે પડ્યો? વિજય ભગતનો પગ આપ લોકોએ કાલે જે વિડીયો જોયો કે તારપરા સાહેબ આપનું શુભ નામ બટુકભાઈ તારપરા, જે આપ મળ્યા આવ્યા, ખૂબ આનંદ થયો. આની પહેલા પણ આપણે મળ્યા છીએ અને આપના દ્વારા કે અમે જે સત્યને ઉજાગર કરવા માટે આગળ નીકળ્યા છે એમાં બળ પૂરું પાડવા માટે અને સત્યને ઉજાગર કરવા માટે આપ પધાર્યા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને સાથે સાથે શ્રી આપા ગીગાના વટલાના મહંત તરીકે આપને આશીર્વાદ પણ આપું છું. અચ્છા, હવે સાહેબ આજે અત્યારે અમારે વિજય ભગત ગીતાબેન નો જે વિવાદ ચાલે છે, અમે પણ જરા ભૂતકાળમાં એવી વાત સાંભળેલી કે ભાઈ બટુકભાઈ તારપરાનો આ બંગલો છે તો જે સત્તાધાર રોડ ઉપર અને અત્યારે હાલમાં જે ગીતાબેન રહે છે, આ બંગલો સાહેબ ખરેખર કોનો છે? તમારા પોતાનો છે. એટલે એનો કઈ પુરાવો ખરો આપની પાસે? શું છે પુરાવામાં? આ જમીન આપણે લીધી હતી. લાવો. અચ્છા, આ જમીનની ખરીદી આપના દ્વારા કરવામાં આવેલી હતી, બરોબર. આપે જમીન કેટલા લાખ રૂપિયામાં લીધેલી? 4 લાખ રૂપિયામાં. અંદાજે કેટલા વર્ષ થયા સાહેબ? 2008 માં નહીં હોય સાહેબ, આમાં હું આપને તારીખ જોઈને કહું છું. આ 2008 માં છે લખાણ. આ 2001 2008 ના રોજ આપણે આ જગ્યા લીધી, બરોબર છે, બરોબર છે. પછી 2008 પછી આપણે ત્યાં બંગલો પોતે બનાવ્યો કે કોઈ બીજાના મારફત? ત્યાં અમારે જીતુભાઈ અને હરેશભાઈ કામ. અચ્છા, એ બંને કોર્પોરેટ કોન્ટ્રાક્ટર હતા. અચ્છા અચ્છા, બરોબર બરોબર. હવે આ બંગલો બનાવવાનું કારણ શું સાહેબ આપે ત્યાં? અમારે હું પહેલેથી જ 50 વર્ષથી જગ્યાને બાંધું છું. કેટલા વર્ષથી? 50 વર્ષથી. હું સમુદ્રમાંથી નથી જતો. અચ્છા અચ્છા, મને અટૂટ શ્રદ્ધા હતી આપા ગીગાની જગ્યા ઉપર. બરોબર બરોબર. એટલે મેં કીધું અહીંયા હવે આપણે છેલ્લી જગ્યાએ રાખી અને દર્શન કરી રોજ હવાના આરતી દર્શન થાય એટલા માટે મેં બંગલો લીધો. અચ્છા, બંગલો બનાવ્યો હતો. એટલે આપની દ્વારા રોજ સવાર સાંજ જગ્યામાં દર્શન થાય. અને ત્યારે હું આવતો ત્યારે પણ તમે ઘણી વખત મેં આપને જોયેલા છે. આપણે જીવરાજ બાપુ બેઠા જીવરાજ બાપુ હાજી 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 હાજી, બહુ સરસ. ત્યાર પછી બંગલો બનાવ્યા પછી થોડા ટાઈમ પછી બાપુ હાથો થઈ ગયો. કોને? બીજી બાપુ. હા, ગીતાબેન ને. અરે બનાવશો એટલે હું જાતો બંધ થઈ ગયો. અચ્છા, તમારે કોની સાથે અણ બનાવ થયો? ગીતાની યાર. અમારા તો ગીતાબેન. અમારી ગીતા. તમારી ગીતા, પ્રેમ પ્યારી ગીતા એમ? અચ્છા, આપને ને ગીતાને શું સંબંધ હતા? પછી હું જાતો બંધ થઈ ગયો. અચ્છા, એ પહેલા તમારે ગીતાબેન ને શું સંબંધો હતા? અમારે બેને મૈત્રી કરા જેવા સંબંધો હતા. મૈત્રી કરા જેવા સંબંધો હતા. એટલે બે જણા સાથે જ રહેતા હતા અને મૈત્રી કરારના નામ નીચે આપ બંને એક સાથે રહી અને જે કઈ સંસારિક સુખો ભોગવવાના હોય એ આપના બંને દ્વારા ભોગવવામાં આવતા હતા, બરોબર છે ને? કઈ ખોટું ખુલ્લીને કહેજો, જે કેવું હોય ખુલ્લીને. એટલે આપને ને ગીતાબેન ને આવા સંબંધો હતા 2008 થી કે પહેલાથી? ઈ પહેલા એટલે ઈ પેલા જયારે રણકાર ફાર્મ હતું ત્યારથી? 2004-5 થી વિજય બાપુ પણ રણકાર ફાર્મે આવતા. અચ્છા અચ્છા, 5 માં, બરોબર. એટલે તમારે અને તમે અને અમારા ગીતાબેન બંને રણકાર ફાર્મમાં રહેતા હતા. એટલે તમારે મૈત્રી કરાર કે જે કઈ આપના રિલેશનો હતા, એટલે મૈત્રી કરારના નામે શરીર સુખથી માંડીને બધી પ્રકારના સંબંધો હતા.
અને આપ એને બધી રીતે સંપૂર્ણ રીતે સાચવતા હતા. સરસ, ખૂબ સારું કહેવાય. અને પતિ પત્ની તરીકે હા, એવી રીતે જ રહેતા. એવી જ રીતે રહેતા હતા, પતિ પત્નીની જેમ જ. એ પછી એટલે બંગાળમાં અમારે વિજય બાપુને હતા જરા જ્યાં ભેગા આવવાની વધારે થઈ ગયું. હા. અમારે અનુભવ હતો એટલે મેં એટલે મૂકી તમારે એને ગીતાબેનને બેનને આણ બનાવતી. હા, એટલે એ પછી મેં હતા જાતી જગ્યાએ બંગાળ ન થાય એટલે સાઈડ લાઈન થઈ ગયું. એટલે તમે સાઈડમાં વહી ગયા. હા, બસ સાઈડ લાઈન. એટલે સાઈડ લાઈનમાં થવાનું કારણ એવું ખરું કે વિજય ભગત અને ગીતાબેને તમને છોડી હા. અને વિજય ભગતને પકડ્યા હા, અને વિજય ભગતને ને ઈ બેયને હા, અનૈતિક સંબંધો થયા એવું. હા, એ દરમિયાન મેં 2018માં ઈ તો પછી બહુ આઘું યાર. 2018માં વિજય બાપુને કીધું કે આ તમારી રાતે મને સમજાવો હા આવી રીતે કરે ને આવું બધું છે એ ખરાબ છે બધું બંધ કરજો તમારે હું એટલું બધું રહેતું પડે નહીં તમને હા. તમે સિક્યોરિટી આપો ને આ બધું ઓલું કરો છો. 2018માં તો એ રૂબરૂ ભેગા. વિજય ભગત પાસે જઈને હા, તો પછી આ ગીતાને એને મોકલીને હવે આમ છે ને તેમ છે ને મારું આમ થઈ ગયું ને તમારે એટલે કે જતું કર્યું સાહેબ. અચ્છા અચ્છા તમે મન મોટું રાખ્યું. એટલે એ કરી બધું બંધ કરાવ્યું હતું મેં આ ઘરમાં. 2018માં આપણે બંધ કરાવ્યું હતું. હા, એ મેં કે આ બધું બંધ કરી દો ભાઈ. બરોબર છે બરોબર છે. એટલે પણ એ પછી બધું મિક્સ થઈ ગયું એટલે પછી આપણે જતું હા કર્યું. એટલે આપણે તો ખુલ્લી જ વાત કરવી છે કે વિજય ભગત અને ગીતાબેનને નાજાયજ સંબંધો થઈ ગયા ખરા. એવું જ હોય ને તો થાય ને એક ને એક બધા એક બે જેવી જ વાત છે ને. એક ને એક બે જેવી. બે જણા ત્યાં તમારા બંગલામાં ભેગા રહેતા ખરા. એ ભાઈ ખ્યાલ નથી એટલે એ પછી આવતા હું તો પછી બરોબર, પણ આવતા જતા બંગલે આમ આવતા રહેતા બધા. બંગલે આવતા જતા ને વિજય ભગત તો રણકાર ફાર્મમાં આવતા જતા અને તમે જેતપુર પણ આવતા ને અહીંયા પણ રહેતા. બરોબર છે. એટલે આપણે તો તારપરા સાહેબ આપા કીધું સાક્ષી રાખીએ. સત્યમેવ જયતે નહીં આપણે રાખવાની છે. હા હે સત્યમેવ જયતે આ સત્યમેવ જયતે. સત્તાધારનું જે કાંઈ સત્ય છે અને બહાર લાવવાની અમારી કોશિશ છે. આપણે પણ કોઈની બેન દીકરી પણ છતાં હવે ના છૂટકે વિજય ભગત અને ગીતાબેન કોઈ પણ સંજોગોમાં માનવા તૈયાર નથી. અને આજે અમને એટલું બધું પૂરક બળ મળ્યું છે કે આપના દ્વારા જે પૂર્વાશ્રમના સંબંધો હતા એને ઉજાગર કર્યા, જેને હિસાબે અમે એક વખત પુનઃ પ્રસ્થાપિત કરી શકશું કે વિજય ભગત અને ગીતાબેનના નાજાયજ સંબંધો છે. એને આપ પુષ્ટિ આપો છો ને? હા બરોબર. એટલે પછી તમે બીતા નથી ને? નહીં, હું કોઈને માફી દીધો નથી. આ વિડીયો અમે જાહેર કરવાના છીએ. હા, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં ને? કાંઈ મૂંઝાવાની જરૂર નથી. બરોબર છે. આ બંગલો જે તમારો કયો છો, તમે જે કયો છો તમારો છે, તો ઈ બંગલો લેવા માટે તમે જરૂર જણાએ કેસ કરશો? હા, ખાલી કરાવવા માટે ફરિયાદ કરીશ ને હું. ફરિયાદ કરશો? શેમાં? પોલીસમાં? હા, પોલીસને ફરિયાદ કરવા માટે આપની તૈયારી છે કે ભાઈ મારો બંગલો મને મળી જાય. અચ્છા, તમે જે બંગલાના બાંધકામના જે કઈ પૈસાઓ વાપર્યા તેના કોઈ એવિડન્સ છે તમારી પાસે? હા, છે ને? તો મને આપો તમે. પુરવાર કરીશ તમને. હા આ એવિડન્સ છે ને એવા છો? હા, ઈ જ છે. હા તો આપો ને ભાઈ સાહેબ. અચ્છા, આમાં 2 લાખ રૂપિયા લખ્યા છે વિજય બાપુને. અચ્છા, આ બધા પૈસા આપના દ્વારા આપવામાં આવેલ છે. બહુ સરસ બહુ સરસ. એટલે સત્તાધારના સેવક તો છો જ તમે, એમ ને? કારણ કે આ ત્યારે પૈસા આપ્યા વિજય બાપુને કુલ 1 લાખ રૂપિયા પાછા. પછી સત્તાધાર જમીન લીધી 4,12,000 માં લીધી હતી. હા, 4,12,000. 4,12,000. બહુ સરસ. પછી 1 લાખ રૂપિયા હરેશભાઈ ને કામ પેટે બંગલાનું બાંધકામ કરતા. વિસાવદરમાં ઉચક. હા, ઈ તમારા બંગલાનું કામ કરતા. હા, કામ કરતા. હરેશભાઈ અટક કઈ હતી એની? વાણિયા. હરેશભાઈ વાણિયા. અચ્છા, પાછા વિજય બાપુ નિલેશને આપવા 3 લાખ રૂપિયા. ઈ શેના છે ભાઈ? ઈ નથી, ઈ કીધું હતું. અચ્છા અચ્છા, ઈ જુદું છે. હા હા, કાંઈ વાંધો નહીં. આ વિજય બાપુને 500 રૂપિયા થઈ રહ્યા, ઈ તો બહુ સારું કહેવાય. 50,000 રૂપિયા હરેશભાઈને. હા, ઈ. કુલ 3.5 લાખ રૂપિયા. હા. એટલે ઈ આ બંગલાના બાંધકામનો ખર્ચ લાગે. અચ્છા અચ્છા અચ્છા. આ હરેશભાઈને 1 લાખ રૂપિયા. એટલે આ બધો એનો હિસાબ છે બંગલાનો. ખૂબ સરસ. એટલે આની ઉપરથી એવું નક્કી થાય છે કે બંગલાની માલિકી
તમે કોઈને વેચાતો નથી આપી દીધો ને વચમાં. કોઈ નથી આપ્યો. ગીતાબેનને વેચાતો તો નતો આપ્યો ને. નહીં, કોઈ નથી આપ્યો. બીજા કોઈને કઈ આપ્યો હોય પૈસા લઈ લીધા હોય એવું તો નથી ને. નહીં, કોઈ નથી. આજની તારીખમાં બંગલો તમારો છે, બંગલો તમને મળવો જોઈએ એવું તમે માનો છો, જરૂર જણાય તમે પોલીસ ફરિયાદ કરવા તૈયાર છો. ખૂબ ખૂબ આભાર બટુકભાઈ, તમારા દ્વારા અમને આ જે માહિતીઓ આપવામાં આવી. તારપરા સાહેબ નામે જેનો બંગલો છે એમના દ્વારા કહેવામાં આવ્યું સાહેબ કે 2005 એટલે 2005 એટલે મોર દેન 20 વર્ષ પહેલાની વાત છે. અને જગતની અંદર સાહેબ જુવાની જાળવવી ને એ ખૂબ અઘરી વસ્તુ છે. આપણામાં કહેવત છે કે વાણિયાનો દીકરો હોય જૈન હોય ને, જૈન સાહેબ ઈ જૈન જે ઈ પૈસા જીરવી શકે છે, એમ સાધુતામાં ગયા પછી જુવાની જે જીરવી રાખવી, અને એ પણ ભક્ત કોટીની જગ્યામાં સાહેબ, કે જ્યાં તમારું ડાયરેક્ટ સીધું જ પબ્લિક હારેનું તમારા રિલેશનો છે, ત્યારે આ વસ્તુ જાળવી રાખવી ખૂબ અઘરી છે સાહેબ. અને એમાં વિજય ભગત તો પોતે આ બધું મેળવવા માટે ત્યાં ગયેલી વ્યક્તિ છે. મેં અઠવાડિયા પહેલા છાપામાં 1/6/1967 લગભગ 1967 કન્ફર્મ એના જન્મની તારીખ છે સાહેબ, ત્યાંથી લઈ અને 2025 સુધી ની એની આખી જન્મોત્રી મેં પ્રેસના માધ્યમથી સમસ્ત બજારમાં મૂકી હતી. કોઈ પણ વ્યક્તિ છે ને સાહેબ, કોઈ પણ માણસથી ભૂલ થઈ ગઈ એ વસ્તુ એક અલગ હોય છે પદ્મકાંતભાઈ, કે ભૂલ છે એ એક વખત થાય, પણ અનેક વખત થાય ને એને કોઈ દિવસ ભૂલ ન કરાય. ઈ ઈરાદાપૂર્વક થતા કામો છે.